નમસ્કાર. ઘરમાં નાના બાળકનું શરીર અચાનક ગરમ થવા લાગે એટલે ભલભલા માતા પિતાના જીવ તાળવે ચોંટી જાય, સાચું ને? આ એકદમ સ્વાભાવિક છે. પણ આજે આ સેશનમાં આપણો હેતુ એ ગભરામણને દૂર કરીને સાચી માહિતી દ્વારા તમારો આત્મવિશ્વાસ વધારવાનો છે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. હવે સૌથી મોટો સવાલ એ થાય કે બાળકમાં આવતું આ તાવ ખરેખર આપણો મિત્ર છે કે દુશ્મન? જુઓ, આપણામાંથી મોટાભાગના લોકો તાવને એક બહુ મોટો વિલન માને છે, જાણે તરત જ દવા આપીને એને દબાવી જ દેવો જોઈએ. પણ મેડિકલ સાયન્સ કંઈક અલગ જ કહે છે. ચાલો એને સમજીએ. આજના આ વિશ્લેષણમાં આપણે આટલી બાબતો કવર કરીશું. પહેલાં તો તાવને બરાબર સમજીશું, પછી તાપમાન માપવાની સાચી રીત કઈ છે તે જોઈશું, ત્યારબાદ ઘરે કઈ રીતે સુરક્ષિત સંભાળ લેવી, દવાઓ અને એની સાથે જોડાયેલી અમુક ગેરમાન્યતાઓ, ક્યારે સાવધાન થવું એટલે કે રેડ ફ્લેગ્સ, અને છેલ્લે સ્પર્શ હોસ્પિટલની નિષ્ણાત સારવાર વિશે વાત કરીશું. તો ચાલો વિભાગ 1થી શરૂઆત કરીએ. તાવને સમજવો. બાળકના શરીરમાં આ તાવ ખરેખર શું કામ કરે છે? ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સનું સ્પષ્ટ કહેવું છે કે તાવ એ કોઈ રોગ નથી. હા, તમે સાચું સાંભળ્યું. એ તો આપણા શરીરની ડિફેન્સ સિસ્ટમનો એક બહુ જ અગત્યનો હિસ્સો છે. વિચારો કે જ્યારે કોઈ વાયરસ, બેક્ટેરિયા કે રસી જેવી કોઈ વસ્તુ શરીરમાં પ્રવેશે છે, ત્યારે આપણું શરીર એની સામે લડવા માટે પોતાનું તાપમાન વધારે છે. એટલે તાવ એ તો માત્ર એક મેસેન્જર છે, એક એલાર્મ છે જે કહે છે કે અંદર લડાઈ ચાલુ છે. એ પોતે કોઈ બીમારી નથી. હવે મોટાભાગે આપણે શું કરીએ? બાળકના કપાળ પર હાથ મૂકીએ અને કહીએ, અરે આને તો બહુ જ તાવ છે. પણ ના, આ રીત સાવ અચોક્કસ છે. મેડિકલ ભાષામાં સાચો તાવ ત્યારે જ ગણાય જ્યારે રેક્ટલ એટલે કે ગુદામાર્ગ દ્વારા માપેલું તાપમાન 104.4 ડિગ્રી ફેરનહીટ એટલે કે 38 ડિગ્રી સેલ્સિયસ અથવા એનાથી વધારે હોય. તો હવે આવીએ વિભાગ 2 પર. તાપમાન માપવાની સાચી રીત. માત્ર હાથ અડાડવો પૂરતો નથી, તો પછી સાચું તાપમાન માપવું કઈ રીતે? જુઓ, માર્કેટમાં ઘણા ઓપ્શન છે, પણ ડિજિટલ થર્મોમીટર સૌથી બેસ્ટ અને એકદમ સેફ છે. 6 મહિનાથી મોટા બાળકો માટે તમે કાનમાં ચેક કરવાવાળું ટિમ્પેનિક થર્મોમીટર પણ વાપરી શકો છો. પણ હા, એક વાત ખાસ નોંધજો, પેલા દૂરથી ચેક કરવાવાળા ઇન્ફ્રારેડ થર્મોમીટર એ ઘરેલું ઉપયોગ માટે બિલકુલ સચોટ નથી હોતા. અને પેલું જૂનું પારો એટલે કે મર્ક્યુરીવાળું થર્મોમીટર તો ક્યારેય વાપરવું જ નહીં, કારણ કે એ ઝેરી હોય છે. આ વિગતો પર એક નજર કરો. ઉંમર પ્રમાણે તાપમાન માપવાની રીત બદલાય છે. જન્મથી 6 મહિનાના બાળકો માટે નોર્મલ ચેકિંગ માટે બગલનું તાપમાન ચાલી જાય. 6 મહિનાથી 5 વર્ષ માટે કાન કે બગલની રીત બરાબર છે. પણ 5 વર્ષથી મોટા બાળકો માટે મોં દ્વારા માપેલું તાપમાન સૌથી સચોટ મનાય છે. બસ એટલું યાદ રાખજો કે બગલમાં માપેલું તાપમાન મોંના તાપમાન કરતાં અડધો કે 1 ડિગ્રી જેટલું ઓછું બતાવે છે. ચાલો આગળ વધીએ વિભાગ 3 તરફ. ઘરે લેવાતા સુરક્ષિત સંભાળના પગલાં. ડોક્ટર પાસે જઈએ એ પહેલાં ઘરે આપણે બાળકને કેવી રીતે રાહત આપી શકીએ? તાવ ઉતારવા માટે પાણીના પોતા મૂકવા એ બહુ જૂની અને સારી રીત છે, પણ એની સાચી રીત ખબર હોવી જોઈએ. સૌપ્રથમ 28થી 30 ડિગ્રી સેલ્સિયસ જેટલું નવશેકું પાણી લો. પછી બાળકને માથાથી લઈને પગ સુધી સળંગ 15થી 20 મિનિટ સુધી ભીના કપડાથી લૂછતા રહો. આનાથી થશે એવું કે શરીરની વધારાની ગરમી પાણી ખેંચી લેશે અને પાણી નવશેકું હોવાથી બાળકને ઠંડી પણ નહીં લાગે કે ધ્રુજારી પણ નહીં આવે. અહીં શું કરવું અને શું ન કરવું એનો તફાવત બરાબર સમજી લેજો. બાળકને ખૂબ બધું પ્રવાહી આપો અને ઋતુ પ્રમાણે એકદમ ઢીલા કપડાં પહેરાવો. પણ મહેરબાની કરીને ક્યારેય બરફવાળા ઠંડા પાણીનો ઉપયોગ ન કરતા. પરાણે જાડા ધાબળા ઓઢાડવાની કે બહુ કપડાં પહેરાવાની ભૂલ પણ ન કરવી. અને જો બાળક 3 મહિનાથી નાનું હોય તો એને બહુ વાર સુધી ખુલ્લું ન રાખવું, કારણ કે એનાથી એમના શરીરનું તાપમાન અચાનક બહુ ઘટી શકે છે, જે ખતરનાક છે. હવે વાત કરીએ સૌથી અગત્યના વિભાગ 4ની. દવાઓ અને એની સાથે જોડાયેલી કેટલીક સામાન્ય ગેરમાન્યતાઓ. આ બાબતે આપણે ઘણીવાર ભૂલો કરતા હોઈએ છીએ. દવાની વાત આવે એટલે પેરાસિટામોલ સૌથી સેફ છે, જેનો ડોઝ 15 મિલીગ્રામ પ્રતિ કિલો વજન પ્રમાણે હોય છે. આઇબ્યુપ્રોફેન પણ ચાલે, પણ એની આડઅસરો થોડી વધારે છે. પણ એક વાત ગાંઠ બાંધી લો,
એસ્પિરિન, નિમેસુલાઇડ કે મેફેનામિક એસિડ જેવી દવાઓ બાળકોને ક્યારેય ભૂલથી પણ ના આપવી. બીજી એક મોટી ભૂલ જે આપણે કરીએ છીએ, મોટા ભાઈ કે બહેનની દવા નાના બાળકને આપી દઈએ. ક્યારેય એવું ન કરવું, કારણ કે દરેક બાળકનું વજન અલગ હોય છે. અને હા, દવાનો હેતુ બાળકને આરામ આપવાનો છે, નહીં કે તાપમાનને જાદુઈ રીતે નોર્મલ કરી દેવાનો. વાયરલ તાવમાં એન્ટીબાયોટિક્સ કોઈ જ કામ નથી કરતી, એ માત્ર બેક્ટેરિયા સામે જ લડે છે. આપણા મનમાં એક બહુ મોટો ડર બેસી ગયો છે કે બાપરે, બહુ તાવ આવશે તો બાળકના મગજને નુકસાન થશે. પણ સાંભળો, ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ ચોખ્ખા શબ્દોમાં કહે છે કે તાવની તીવ્રતા અને મગજના નુકસાન વચ્ચે કોઈ જ કનેક્શન નથી. હા, 6 મહિનાથી 5 વર્ષના બાળકોમાં ક્યારેક અચાનક ઊંચા તાવને લીધે આંચકી આવી શકે છે, પણ એ ઉંમર વધવાની સાથે જાતે જ જતી રહે છે. એનાથી ભવિષ્યમાં વાય કે એપિલેપ્સી થવાનો કોઈ ખતરો નથી હોતો. હવે આવીએ વિભાગ 5 પર, ભયસૂચક ચિહ્નો એટલે કે રેડ ફ્લેગ્સની ઓળખ. ક્યારે આપણે ઘરેલું ઉપચાર પડતા મૂકીને સીધું દવાખાને ભાગવું જોઈએ? આ જાણવું લિટરલી જીવ બચાવી શકે છે. આ લક્ષણો ખાસ યાદ રાખજો. જો બાળક 3 મહિનાથી નાનું હોય, અથવા તાપમાન 104 ડિગ્રીથી ઉપર જતું રહે, અથવા 5 દિવસથી વધુ સમય માટે તાવ રહે, જો બાળક એકદમ ઢીલું પડી જાય, બહુ જ રડ્યા કરે, કશું જ ખાઈ પી ન શકે અને બધું ઉલટી કરી નાખે, અથવા જો એને માથાનો સખત દુખાવો થાય, ગરદન અકળાઈ જાય, શ્વાસ લેવામાં તકલીફ પડે કે શરીરમાં કોઈ વિચિત્ર હલનચલન દેખાય, તો બિલકુલ રાહ જોયા વિના તરત જ ડૉક્ટર પાસે પહોંચી જવું. આ બધા બહુ જ સિરિયસ સિગ્નલ છે. વિભાગ 6, નિષ્ણાત સારવાર. હવે આ બધી માહિતી આપણા પોતાના શહેરમાં સ્થાનિક સ્તરે કઈ રીતે કામ લાગે છે તે જોઈએ. મોરબીમાં આવેલી સ્પર્શ ચિલ્ડ્રન હોસ્પિટલ આવા સમયે બહુ મોટો આધાર બની શકે છે. બાળકોની કોઈપણ જટિલ બીમારી હોય કે પછી આપણે હમણાં વાત કરી એવા કોઈપણ રેડ ફ્લેગ્સ દેખાય, ત્યારે સમયસર સાચું નિદાન અને સારવાર મેળવવા માટે આ હોસ્પિટલ એક ઉત્તમ અને ભરોસાપાત્ર જગ્યા છે. બાળરોગ અને પોષણ નિષ્ણાત ડૉક્ટર મનીષ સનારિયા સાહેબનું ક્લિનિક મોરબીના શણાળા રોડ પર સદ્ગુરુ શોપિંગમાં આવેલું છે. કોઈપણ ઇમરજન્સીના સમયે તમે સીધા જ 95 741 43 352 પર સંપર્ક કરી શકો છો. આવી આધુનિક અને નિષ્ણાત સુવિધાઓ ઘરઆંગણે હોવી એ આપણા માટે ખરેખર બહુ મોટી રાહતની વાત છે. તો હવે તમે જ કહો, સાચી માહિતી અને યોગ્ય નિષ્ણાતોનો સાથ હોય તો પછી તાવથી ગભરાવાની શું જરૂર છે? ગભરામણને બદલે શું આપણે માહિતગાર બનીને બાળકની સારવારમાં એક સશક્ત ભાગીદાર ન બની શકીએ? ચોક્કસ બની શકીએ. હવે પછી જ્યારે બાળકનું શરીર ગરમ લાગે ત્યારે ડરવાને બદલે સમજદારીથી કામ લેજો. તો આજના આ માહિતીસભર સેશનમાં આટલું જ. શું તમે તમારા બાળકના સ્વાસ્થ્યને લગતી બીજી કોઈ બાબતો વિશે પણ આવી જ સ્પષ્ટ માહિતી મેળવવા માંગો છો? વિચારજો. ફરી મળીશું.